તો આજે આપણે વાત કરવાના છીએ પીએમ વિદ્યાલક્ષ્મી યોજના દ્વારા જે તાજેતરમાં જ છે બહાર પાડવામાં આવી છે. શું છે આ યોજના? તો કે જે વિદ્યાર્થીઓ એટલે કે ઉચ્ચ શિક્ષણ મેળવવા માટેની સહાય છે વિદ્યાર્થીઓને આમાં મળવાની છે. શું છે એમાં, કેવી રીતે છે, ચાલો આપણે આગળ જોઈએ. હવે નેશનલ એજ્યુકેશન પોલિસી એટલે કે એનઈપી 2020 સાથે આ જે યોજના છે એ સંલગ્ન છે. ત્યાર પછી વાત કરીએ બેંકો પાસેથી, એટલે કે ઉચ્ચ શિક્ષણ મેળવવા માંગતા જે વિદ્યાર્થીઓ છે એને બેંકો પાસેથી અમુક જે કોલેટરલ ફ્રી છે, ગેરેન્ટર ફ્રી છે, એ વગરની લોન છે એ તમને મળી શકશે. અને એનઆઈઆરએફ એટલે કે નેશનલ ઇન્સ્ટિટ્યૂટ રેન્કિંગ ફ્રેમવર્ક દ્વારા 101 થી 200ની રેન્જમાં કેન્દ્ર સરકાર અથવા તો રાજ્ય સરકાર ઉચ્ચ શિક્ષણની જે સંસ્થા છે એમાંથી 101 થી 200ની રેન્જમાં જે વિદ્યાર્થીઓ આવતા હોય એ લોકોને આ યોજનાનો છે લાભ છે મળી શકશે. ત્યાર પછી 22 લાખથી વધુ વિદ્યાર્થીઓને આ યોજનાનો લાભ છે મળવાનો છે. હવે કેટલા રૂપિયા સુધીની લોન મળશે? તો કે 7.5 લાખ સુધીની છે લોન મળશે. અગર કોઈ ઘર એટલે કે કોઈ પરિવારની વાર્ષિક આવક છે એ 8 લાખ છે તો એ લોકોને 3% વ્યાજ સબસિડી સાથે 10 લાખ રૂપિયા સુધીની લોન છે મળી શકશે. એટલે ઉચ્ચ શિક્ષણ તમારા બાળકોને જો આપવું હોય અને 101 થી 200ની રેન્જમાં આવતા હોય વિદ્યાર્થીઓ તો એને આ યોજનાનો લાભ છે મળી શકશે. વધુ ડિટેલમાં તમે જે ઓફિશિયલ વેબસાઇટો છે એના ઉપરથી તમે રિસર્ચ છે કરી શકશો. તો આવા નવા કરંટ અફેરના અને અન્ય સોર્સ જોવા માટે મને ફોલો કરો. થેન્ક યુ.